આણંદ ખાતે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિ આગામી 26 નવેમ્બરના રોજ ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે અમૂલ આયોજિત અમૂલ ક્લીન ફ્યુલ બાઇક રેલી આણંદ ખાતે આવી પહોંચતા બાઇકર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આણંદ ખાતેથી અમૂલ ક્લીન ફ્યુઅલ બાઇક રેલીમાં GCEMMFના મેનેજિંગ ડાયરેક્ટર જૈન મહેતા સીએનજી બાઇક લઈને રેલીમાં જોડાયા હતા। આ બાઇક રેલી ડોક્ટર વર્ગીસ કુરિયન સાથે જોડાયેલા NDDB આનંદાલય સ્કૂલ, NCDFI વિદ્યા ડેરી, IDMC અમૂલ ફેડરેશન થઈને અમૂલ ડેરી પહોંચી હતી, જ્યાં દરેક સંસ્થામાં બાઇક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ये रैली निकली है अमूल क्लीन फ्यूल रैली की, और ये नेचुरल रिसोर्सेज के कंजर्वेशन के लिए एक मैसेज है सब पूरी सोसाइटी को, जिसका पहल अमूल ने किया है। और अमूल इस रैली के पहले की अगर बात करें तो सोलर पैनल काफ़ी इंस्टॉल किए हैं, 1200 से ज़्यादा सोलर पैनल हर मिल्क शेड में इंस्टॉल किए हैं, ताकि हम नेचुरल रिसोर्सेज का कंजर्वेशन कर सकें। और रेन वाटर हार्वेस्टिंग भी कई जगह पर इंस्टॉल किए गए हैं। हम बायोगैस पे भी काफ़ी काम कर चुके हैं, और बायोगैस हम हर फार्मर के घर पर पहुंचाने के लिए प्रतिबद्ध हैं, ताकि उनको कम से कम प्राइस के ऊपर उनका रसोई का खर्च चल सके। आज की जो रैली है ये एक परफेक्ट एग्जांपल है, जहां पर कि वेरियस बिजनेस लीडर्स, जैसे बात करें मारुति सुजुकी और बजाज ऑटो के कोलेबोरेशन में, जहां पर कि एक मैसेज है पूरी सोसाइटी को कि हम किस तरह से अपनी अर्थ को सेव कर सकते हैं, किस तरह से अपने नेचुरल रिसोर्सेज को कंजर्व कर सकते हैं, उसके बारे में 4 रूट से ये रैली शुरू हुई है, और अल्टीमेटली दिल्ली जाकर यह रैली रुकेगी। और ये सभी को एक क्लियर मैसेज है कि हमें अब अपने नेचुरल रिसोर्स के ऊपर काम करना चाहिए, अपने नेचुरल रिसोर्सेज को प्रिजर्व करना चाहिए। कार्बन फुटिंग का जो काम चल रहा है उसके ऊपर हमको काम करना चाहिए। अमूल आज फार्मर को बेस्ट प्राइस देने के साथ साथ कंट्री की इकोनॉमी में पूरा का पूरा कंट्रीब्यूशन देने के साथ साथ नेचुरल रिसोर्सेज पर भी काम कर रहा है। ये एक क्लियर मैसेज है सभी के लिए। દેશમાં સહકારી ડેરી ક્ષેત્રની જે ચળવળ અને ક્રાંતિ શરૂ થઈ એ આણંદમાં અમૂલ ડેરીથી 1946થી થઈ હતી, અને માનનીય સરદાર પટેલ સાહેબની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલ સાહેબ, કુરિયન સાહેબ અને અમૂલની આખી ટીમે ભેગા થઈ અને આ સહકારી ડેરી માળખું વિકસાવ્યું। અને ગૌરવની વાત છે કે આ મોડેલ જ્યારે દેશભરમાં પ્રસર્યું તો ભારત વિશ્વનું નંબર 1 દૂધ ઉત્પાદક દેશ બન્યું છે, અને દેશમાં 26 નવેમ્બરને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે। તો તેના સંદર્ભમાં આપણે એક બાઇક રેલીનું આયોજન કર્યું, જે પૂનાથી શરૂ થઈ અને દિલ્હી પહોંચશે 26મી નવેમ્બરે, જ્યાં રાષ્ટ્રીય કક્ષાની સેલિબ્રેશન થવાની છે, તેમાં આ રેલી જોડાશે। આજની રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રમોટ કરવા માટે આપણો ડેરી ઉદ્યોગ કઈ દિશામાં કામ કરી રહ્યું છે। તો આપણા પશુધનનું જે ગોબર છે એ ભેગું થઈ અને એમાંથી જે ગેસ બને તો એ કુદરતી ગેસ કમ્પ્રેસ્ડ નેચરલ બાયોગેસના નામે ઓળખાય છે, જે પર્યાવરણ માટે ખૂબ જ સુરક્ષિત છે, અને તેના થકી ખેડૂતોની આવક વધે, પર્યાવરણની સુરક્ષા વધે, અને સર્ક્યુલર ઇકોનોમીમાં ડેરી ક્ષેત્રનું શું યોગદાન છે તે આપણે બતાવવા માટે આ જે બાઇક રેલી કરી છે એ બજાજની જે CNG કમ્પ્રેસ્ડ બાયોગેસથી ચાલતી બાઇક્સથી રેલી શરૂ કરેલ છે, અને દેશભરમાં આવી 4 રેલીનું આ વખતે પ્રથમવાર આયોજન થયું છે। તો પૂનાથી આ રેલી 3 દિવસ પહેલાં શરૂ થઈ અને 26મે દિલ્હી પહોંચશે। આજે સાંજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે હિંમતનગરથી એક કાર રેલી, જે સુઝુકીની બાયોગેસથી ચાલતી ગાડીઓ છે, તેનું લોન્ચ ફ્લેગ ઓફ થશે, અને તે પણ 26મીએ દિલ્હી પહોંચશે। એ ખાસ કરીને એક રીતે જોવા જઈએ તો જે ક્લીન ફ્યુલ રેલીના નામથી અમે લોકો કરી રહ્યા છે, આમાં અમે લોકો પૂનાથી સ્ટાર્ટ કર્યું છે અને અત્યારે અમે આનંદમાં છે, અને 26 તારીખ સુધી અમે લોકો દિલ્હી પહોંચીશું। અને આ જે રેલી છે એનો મેઇન ઉદ્દેશ એ છે કે જે એન્વાયરમેન્ટને અત્યારે વિવિધ પ્રકારના વ્હીકલને, જેમ કે ડીઝલ પેટ્રોલથી જે નુકસાન થઈ રહ્યું છે, એન્વાયરમેન્ટ બગડી રહ્યું છે, તો જ્યારે CNGનો યુઝ થશે તો એનાથી પહેલાં તો એ ઘણું ઇકોનોમિકલ છે। એટલે તે 2 વ્હીલર જેમ કે બજાજ ઓટોએ એક બાઇક નવી નીકાળી છે, અને એ જે બાઇક છે એ દુનિયાની પહેલી CNG બાઇક છે। એ ઘણી જ જોવા જઈએ તો એના જે કસ્ટમર્સ હશે, કે જે આમ જનતા હશે, એની માટે ઘણી જ ફાયદાકારક હશે। અને એની જ સાથે આપણે અમૂલ એ રીતના જોડેલું છે કે મોટાભાગના જે અમારા દૂધ ઉત્પાદકો છે તે ખેડૂતો બી છે, અને જે દૂધ ઉત્પાદકો છે એમની પાસે જે ગાય ભેંસ છે, આ ગાયના જે છાણ છે એમાંથી એને પ્રોડ્યુસ કરીને એમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે, અને આ ગેસને આપણે
એઝ અ સીએનજીમાં કન્વર્ટ કરીને એને એઝ અ ફ્યુલ યુઝ કરી શકીશું. એટલે એક તરીકાથી જોવા જઈએ તો આખું એક ગ્રીન ફ્યુલ રેલી છે કે જેનાથી એન્વાયરમેન્ટને પણ ઘણો ફાયદો થશે અને ઘણા બધા લોકોને આનાથી આમદની પણ મળી રહેશે.